ભાઈ, કાલે રક્ષાબંધન છે, બેનને શું ગિફ્ટ આપવું એ સમજાતું નથી. એને પૂછ ને, મને કેમ પૂછે છે? એને પૂછ્યું તો કહે છે તારી મરજી, અને પછી મારી મરજી ચાલતી નથી. ભાઈ તું ગિફ્ટ શોધે છે કે જીવન સાથી? કપડાં લઉં તો કલર ગમશે નહીં, મેકઅપ લઉં તો બ્રાન્ડ ગમશે નહીં, અને પૈસા આપું તો કહેશે કંજૂસ. એક વાત કહું, હા બોલ. બેનને મોંઘી ગિફ્ટ કરતા તારો સમય વધારે ગમશે. એટલે? અત્યારે થોડીક વાર પહેલા એનો કોલ આવ્યો હતો, ત્યારે તું ક્રિકેટ રમતો હતો. અત્યારે પણ એની સાથે બેસીને વાત નથી કરતો. હા ભાઈ, ગિફ્ટ તો હું દર વખતે આપું છું, પણ સમય નથી આપતો. આ વખતે ગિફ્ટ સાથે એક વચન પણ આપજે કે તારો ફોન આવશે ત્યારે હું બિઝી નહીં હોઉં. હા, આ વખતે હું સાચી ગિફ્ટ આપીશ. અને મારા માટે તારા માટે શું? આટલું જ્ઞાન આપ્યું, એક આઈફોન તો બને ને. લે આ તારી ગિફ્ટ. હું પ્રેમમાં પણ માર ખાઉં છું અને જ્ઞાનમાં પણ. હલો દીદી. બહેનને મોંઘી ગિફ્ટની જરૂર નથી, ભાઈનો સમય જોઈએ.